વેળાવદર ગામે રાજાશાહી વખતનો રસ્તો ખુલ્લો કરવાનો હુકમ હોવા છતાં રસ્તાને ખુલ્લો કરવામાં નહીં આવતા એસપીને રજૂઆત। ભાવનગર જિલ્લાના ભાલ વિસ્તારમાં આવેલા વેળાવદર ગામે રાજાશાહી વખતનો ગાંડાકેડો માર્ગ અમુક ખેડૂતો દ્વારા બંધ કરવામાં આવ્યો હતો। બાદ તેને ખુલ્લો કરવા માટે અન્ય ખેડૂતોએ મામલતદાર અને કલેક્ટર કચેરીમાં લેખિતમાં રજૂઆત કરી હતી। બાદ તંત્ર દ્વારા રસ્તાને ખુલ્લો કરવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે, જેને 1 વર્ષ થવા આવ્યું તેમ છતાં રસ્તો ખુલ્લો થયો નથી, જેના અનુસંધાને ભાવનગર પોલીસ વડા નિતેશ પાંડેને ખેડૂતોએ રજૂઆત કરી રસ્તો ખુલ્લો કરાવી આપવાની માંગ કરવામાં આવી હતી। વેળાવદર ગામના ખેડૂતો દ્વારા આજરોજ એસપી સાહેબને રૂબરૂ મુલાકાત કરી લેખિતમાં રજૂઆત કરી છે કે 300 વીઘા જેટલી જમીન જે છે તે જવાના રસ્તામાં આડો ગેટ મૂકી અને રસ્તો બંધ કરી દીધો છે। જે માલિકીની જગ્યા હોય તેમ છતાંય અને ખેતરમાં જવા માટે કોઈ પણ જગ્યાએથી રસ્તો ન હોય અને રાજાશાહી વખતનો મતલબમાં 3 પેઢીથી આ રસ્તા ઉપર ખેડૂતો ચાલતા હોય તેમ છતાંય તાક ધમકી કરી દબાણ કરી અને રસ્તો બંધ કરી દીધો છે, ગેટ મૂકી દીધો છે। 10/9/2024 રોજ જ્યારે મામલતદાર શ્રી એ હુકમ કરેલો હોય, કલેક્ટર શ્રીનો હુકમ હોય કે આ રસ્તો ખુલ્લો કરી અને ખેડૂતોને અવરજવર કરવા માટે ચાલવા દેવામાં આવે, પરંતુ તેમના હુકમની ઉપરવટ જઈ અને જે આગળના ખેતરના જે માલિકો છે એમને રસ્તા ઉપર ખેડાણ કરી રસ્તો ધોવાણ થઈ ગયો હોય, રસ્તા ઉપર વારંવાર ખેડાણ કર્યું એટલે રસ્તો ધોવાણ થઈ ગયેલો હોય, એટલા માટે આજરોજ એસપી સાહેબને રૂબરૂ મુલાકાત કરીને જે કાંટા નાખી દેવાનું કૃત્ય કરતા હોય, જે ગેટ રાખી ગેટ મૂકી અને ગેટને તાળું મારી દેવાના કૃત્યો કરતા હોય, જે મહિલાઓને આગળ કરી અને વિભત્સ ગાળો બોલી અને પુરુષોને સતાવવાનું કામ કરતા હોય, જે રાતના ખેડૂતો કોઈ પાણી વાળવા અથવા તો ખેતરને વાહુ જતા હોય, પાકને સાચવવા માટે જતા હોય, એવી અરસામાં ધાકધમકી કરતા હોય, ત્યારે આજે એસપી સાહેબને રૂબરૂ મળી અને મુલાકાત કરીને રજૂઆત કરી છે કે સાહેબ આ તમામ વિગતો આપ સાહેબની સમક્ષ છે અને ફોટા પણ રજૂ કર્યા છે। જે એમનું ખેતર છે જ નહીં, જે પડતર જમીન છે, જે ફોરેસ્ટની જમીન છે, તેમાં પણ એ લોકો વાવેતર કરીને ઉપજ મેળવે છે, તેમ છતાંય ગામ લોકોને ખેડૂતોને કશો જ વાંધો નથી। પરંતુ જ્યારે આજે 150 વીઘા જેટલી જમીન પડતર હોય ત્યારે ખેડૂતોને તકલીફ પડી છે અને આજીવિકા માટે માત્ર ખેતી જ હોય તે ગામના ખેડૂતો આજે એસપી સાહેબને રૂબરૂ મુલાકાતે આવ્યા છે।